સ્ક્રીનનો વિડીયો તમે જોયો હશે, ગમે ત્યાં જોયો હશે કે મહિલા આખરી 2 દિવસ સુધી આકાશમાં કેવી રીતના પતંગ સાથે લટકી રહી સેવડે આજે ઉતારવામાં આવી છે। હવે તમે કહેશો શૈલેષભાઈ આ ખોટી વાત છે। આવો મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા હું તમને જણાવી દઉં શું ખરેખર આ ખોટી વાત છે, શું ખરેખર પતંગ સાથે મહિલા ઉડી ગઈ છે કે પછી લોકોની અફવા છે કે પછી એઆઈ દ્વારા કે પછી એડિટિંગ દ્વારા બતાવવામાં આવે છે। આ બધી ડિટેલ તમારા સુધી હું પહોંચાડવાનો છું। મિત્રો ઘણા દિવસોથી આ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે શૈલેષભાઈ આ ખોટી વાત છે, આવું કંઈ હતું હશે। કોમેન્ટ પણ હું વાંચું છું અને રિપ્લાય પણ આપું છું કે શૈલેષભાઈ આ ખોટી વાત છે, આવું કંઈ હતું હશે। શું મહિલા કે આટલી બધી પતંગ મોટી હોઈ શકે કે એક માણસને ઉડાવી શકે? હવે એની પાછળનું શું કારણ છે તમને જણાવી દઉં કે 2 દિવસ પહેલાં એટલે કે 14 તારીખના રોજ જે મહિલા જે છે એ વિડીયો કાંઈનો છે આપણે ખાસ કરીને જાણતા નથી, પણ જે રીતના પતંગ સાથે ઉડતા દેખાય છે એ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને લોકો એવું બી કહી રહ્યા છે કે મહિલા જે છે પતંગ સાથે ઉડી ગયા અને આજે ઉતારવામાં આવ્યા છે। શું ખરેખર આવું છે કે પછી લોકોની અફવા છે એ તમને સૌથી પહેલાં તો જણાવી દઉં મિત્રો, આવું કોઈ બનાવ બન્યો જ નથી। સૌથી પહેલાં તો એ અત્યારે જે જ્યારથી એઆઈનો જમાનો છે ત્યારથી લગાતાર લોકો નવું અપડેટ કરતા હોય, નવું એડિટિંગ કરતા હોય, એવા વિડીયો પણ વાયરલ થતા હોય છે। તો ખરેખર મિત્રો જે મહિલા ઉડવાની જે વિડીયો છે અત્યારે એમની આઈડી ખોલીને તમે જોજો, બધા એમના વિડીયો બધા જ એવા જ હોય છે મિત્રો કે બધા એમના વિડીયો એવા જ છે। કોઈ ઉડીને જવું, કોઈ વિમાન બની જાય છે, કોઈ આકાશમાં ઉડે છે, એવા જ વિડીયો એની આઈડી પર છે। તો એ વિડીયો વાયરલ થયો છે। આ કોઈ પણ પ્રકારની આવી ઘટના જ નથી। તો ખાસ કરીને તમામ મારા સબસ્ક્રાઈબરો તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે આ ફેક વિડીયો છે, એઆઈ થ્રુથી બતાવવામાં આવ્યો છે। આ કોઈ મહિલા નથી ઉડી કે નહીં કોઈ 2 દિવસ ઉડી કે ના કોઈ પતંગ સાથે ઉડી, આ ફેક વિડીયો છે અને લોકો અત્યારે વાયરલ કરી રહ્યા છે। તો ખરેખર મિત્રો આવા ફેક વિડીયો પર આપણે ધ્યાન ના આપવું જોઈએ। ધ્યાન કેમ ના આપવું જોઈએ કે અત્યારે એઆઈ જમાનો છે, એઆઈને બધાને ખબર જ છે કે ભાઈ હું કોમેન્ટ ભણું છું, કોમેન્ટ વાંચું છું, તમને ખબર છે કે તમે કમેન્ટ શું કરી રહ્યા છે, હું બધું જ જોઉં છું। તો ખાસ કરીને આજની વિડીયોની બસ આટલું જ કહેવું હતું કે ભાઈ જે પણ વિડીયો વાયરલ છે એ એઆઈ થ્રુથી બતાવવામાં આવ્યો છે। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોને નવા અપડેટ સાથે મળીશું। જય હિન્દ, વંદે માતરમ।